વોરા સાહેબ, તમે જે આ સેશન્સમાં આવો છો, બેઝિકલી ઇટ્સ અ સેશન ક્રિએટેડ ને લોજિકલી ડેવલપ બાય કે ભાઈ નેહા કન્સલ્ટન્ટ્સે કર્યું નોલેજ સ્ટુડિયોના ઓન બિહાફ ઉપર, અને સોલફુલ જોય ટ્રસ્ટે આ ઓર્ગેનાઇઝ કર્યું. 8 વોટરપ્રૂફિંગની સિરીઝ મારી ફિક્સોલિક કંપનીની સાથે એસોસિએટ થઈને, અને મને ફોર્ચ્યુનેટલી ચાન્સ આપ્યો કે આ 8 સેશન્સ હું ડિલિવર કરું. તો તમે તો તમારો એક ઇન્ટ્રો આપો કે તમે શું બેકગ્રાઉન્ડમાં બિલીવ કરો છો, એટલે ક્યાંથી છો અને આ સેશનમાં કેમ આવ્યા હતા? સો મારું નામ ચિંતન વોરા છે અને હું કોન્ટેક્ટ કેમિકલ્સની કંપનીથી આવ્યો છું. એટલે યુ આર મેન્યુફેક્ચર? વી આર મેન્યુફેક્ચર ઓફ કસ્ટમ કેમિકલ્સ, અને આમ લોકો સાઇડ બિઝનેસ મારો એક એપ્લિકેશન તરીકે પણ છે. એટલે એપ્લાય સપ્લાય સાથે યુ આર મેન્યુફેક્ચર એઝ વેલ એઝ એપ્લિકેશન? યસ, એપ્લિકેટર્સ. યસ, ધેટ્સ કરેક્ટ. અને અમારો બિઝનેસ 1976 થી છે. એટલે કેટલા વર્ષથી? અરાઉન્ડ વિથ આઈ થિંક 50 years જેવું ઓલમોસ્ટ થઈ ગયું કંપની. સેમ ઇન્ડસ્ટ્રીમાં 50 યર્સથી. એટલે ઇટ્સ ડેવલપ બાય કોણ હતા? મારા દાદા હર્ષદભાઈ મગનલાલ વોરા, એમને આ શરૂ કરી હતી. એટલે દાદા વખતથી તમે એ વખતે યુ આર ઇન ધ ઓનલી મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ? એ વખતે અમે એકચ્યુઅલી વધારે હતા, વી આર ઇન્ટુ એપ્લિકેશન બેઝ. ઓકે. અને પછી ધેર આફ્ટર આઈ થિંક 1 or 2 years પછી જ્યારે ખબર પડી કે મટીરિયલ્સ પણ હવે મળતા નથી એવી રીતના, સો વી થોટ કે અમારે હવે મટીરિયલ્સ પર મેન્યુફેક્ચરિંગ કરવાનું શરૂ કરવું છે. સો યુ હેવ ડેવલપ ન્યૂ વર્ટિકલ્સ? એક્ઝેક્ટલી, યસ. ઓકે. સો એ વખતે અમારો કોન્ટેક્ટ કેમિકલ્સનો એ વખતે લાઈક જન્મ થયો હતો. એટલે ઓલમોસ્ટ 50 એક વર્ષથી. એટલે દાદા, તમારા પપ્પા અને તમે? મારા પપ્પા અને મારા કાકા આ બંને સાથે ઓકે, ફાઇન ફાઇન. અને પછી સો ધેટ ઇઝ ધ થર્ડ જનરેશન. સેમ ઇન્ડસ્ટ્રી? સેમ ઇન્ડસ્ટ્રી, યસ. તો તમને તો લેગસી તમારા પપ્પાની પણ મળી, ને દાદા હતા ત્યારે તમે આ લાઈનમાં એન્ટર નહીં થયા આઈ થિંક? ના, એ વખતે હું મારું કોલેજ, મારી સ્કૂલ ચાલતી હતી Okay. વખતે, બટ આઈ એમ સ્ટીલ લાઈક આઈ યુઝ ટુ ગો ટુ ઓફિસ, થોડું ઘણું આવી રીતના મને એમ નોલેજ પણ શેર કરે, સો એવી રીતે જ મને થોડો ઘણો ઇન્ટરેસ્ટ આવતો હતો. તો ધેટ વોઝ ધ રીઝન આઈ જોઈન્ડ સિવિલ એન્જિનિયરિંગ. એવું હતું. તો તમારે શું કરવા આ સેશનમાં આવવાની જરૂર પડી? સો મારે એવું હતું મેઇન તો કે મને ફર્સ્ટ ઓફ ઓલ હું સેટમાંથી ગ્રેજ્યુએટ થયો છું. વાવ. સો મને ત્યારથી મને એક લાઈક અમારો એક ગ્રુપ હોય છે નોટિફિકેશન, તો મને એમાંથી મને એક આ મળ્યું હતું કે તમારું સેશન આવી થઈ રહ્યું છે. સો આઈ થોટ કે મને એક ઇન્ડસ્ટ્રીમાં એક બીજો પર્સપેક્ટિવ મને જોવા મળે કે શું ચાલી રહ્યું છે, શું કયા કયા કેમિકલ્સ છે, લોકો કેવી રીતના વોટરપ્રૂફિંગનું મેથોલોજી કરતા હોય છે, કઈ રીતના એ લોકો મટીરિયલ સિલેક્શન કરતા હોય છે, અને જસ્ટ ટુ નો અબાઉટ ધ લર્નિંગ મને થયું કે એક સેશન મને ખાસું એવું જાણવા મળશે એમાંથી. અને આઈ ન્યૂ અબાઉટ ફિક્સોલી કેવી રીતના હોતા. સો એક ક્વેશ્ચન એવી રીતે પૂછું કે આ જે પણ બેક ટીમ, નોલેજ સ્ટુડિયોની આખી બેક ટીમ, સર અને એમની એન્ટાયર ટીમ, મારી ને મારી બેક ટીમ, એ જે આ કર્યું એને તમે ઇફ યુ એનાલાઇઝ ઇન અ પોઈન્ટ 10 ઇઝ ધ હાઈએસ્ટ પોઈન્ટ એન્ડ 1 ઇઝ ધ લોએસ્ટ પોઈન્ટ, તો તમે કેવી રીતે ડિરાઈવ કરો? વોટ યુ વોન્ટ ટુ ગીવ એઝ એ એન્ડ ઓફ ધ ડે, એનું રિઝલ્ટ શું આપો? આઈ વુડ સે કે આમ ઘણું એક્સટેન્ટ ડિલિવર થયું હતું, અને હવે એવું છે કે 8 સેશન્સ સમટાઈમ્સ એ ઓછા પડતા એવું લાગે છે, કારણ કે ધેર ઇઝ લોટ ઓફ થિંગ્સ ટુ લર્ન, અને હજુ કંઈ વધારે હોત તો સારું થતું. આઈ વુડ સે કે 9 out of 10 વુડ બી અ ગુડ સ્કોર એવી રીતના. અને હજુ થાય કે હજી કંઈ ડિટેલમાં ટેકનિકલિટીઝમાં કદાચ આપણે વધારે ગયા હોત તો ઇટ વુડ બીન લાઈક અમેઝિંગ એની અંદર. સો ઇટ વોઝ રિયલી નાઇસ. બધી રીતના નોલેજ આમ સરસ મળ્યું હતું કે યુ ગેટ ટુ નો અબાઉટ, આમ એક લાઈફ રીતે પણ વાત કરી, તમે ઘણું બધું તમારો એક્સપિરિયન્સ શેર કરો તો એની અંદર. સો યુ ગેટ ટુ લર્ન અ લોટ અબાઉટ કે ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચાલી રહી છે, એન્ડ હાઉ યુ હેવ ટુ બી ઓવર ધેર. તમારે કેવી રીતે પોતાનું પ્રેઝન્ટ કરવાનું છે, તમારે કેવી રીતે સોલ્યુશન આપવાનું છે, અકાઉન્ટેબિલિટી સ્ટફ, એવરી સિંગલ થિંગ યુ હેવ મેન્શન ઇઝ સમથિંગ જે દરેક લોકોએ વસ્તુ કેરી કરીને જવું જોઈએ. પ્લસ એટ સેમ ટાઈમ તમે તમારા અમુક બધા અલગ અલગ તમે સિનારીઓઝ તમે સમજાયા હતા કે કયા તમારા એક્સપિરિયન્સ હતા અલગ અલગ સાઇટ ઉપરના, કે વોટ ચેલેન્જીસ યુ ફેસ એન્ડ હાઉ ડીડ યુ એડ્રેસ ધોઝ થિંગ્સ. અને તમે આખું એક હાયરાર્કિયલ વેથી તમે આખું સમજાવ્યું હતું કે સ્ટાર્ટિંગ ફ્રોમ પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશનથી લઈને સિલેક્શન ઓફ ધ મટીરિયલ્સ, કયા કયા ઇશ્યુઝ આવતા હોય છે ઇફ યુ ડોન્ટ સિલેક્ટ કરેક્ટ મટીરિયલ્સ, ત્યાંથી લઈને અહીંયા સુધી યુ હેવ એક્સપ્લેન ધેટ કોમ્પ્રિહેન્સિવલી વસ્તુની અંદર. થેન્ક યુ વેરી મચ વોરા સર. યસ, થેન્ક યુ. નાઇસ ટુ મીટ યુ સર. થેન્ક યુ. અને વી આર વેરી થેન્કફુલ ટુ યુ કે ભાઈ તમે આટલા ટાઈટ સેશનમાં તમારા સ્કેડ્યુલમાં રેગ્યુલર સવારે મંગળ અને ગુરુ સેશન લેવા આવતા હતા, એટલે લર્નિંગ કરવા આવતા હતા, જે બધું એકચ્યુઅલી યુટ્યુબ પર ને એક્સેસિવ નોલેજ ઇઝ ધેર ઇન, પણ તોય તમે ફિઝિકલી લઈને
રેગ્યુલારિટી તમે મેન્ટેન કરી. સો વી આર ઓલવેઝ થેન્કફુલ ટુ યુ ઓલ્સો. થેન્ક યુ કારણ વેરી કે મચ જો ફોર ધેટ. યસ. નોલેજ સ્ટુડિયો આવું સેશન કરે અને કદાચ મારા જેવા કોઈ એક્સપર્ટને બોલાવે, પણ અનલેસ એન્ડ અધરવાઇઝ જો સ્પેક્ટેટર્સ ના હોય કે પ્રેક્ષક નહીં હોય તો ઇટ્સ ઓલવેઝ અ ફ્લોપ શો. પણ ઇટ્સ અ જેમ પેક. થેન્ક યુ. મારા